જય બાબારી મિત્રો, કેમ છો? બધા મજામાં જશો? જય માતાજી, સ્વાગત છે તમારું આજના અમારા વ્લોગમાં. અને આપણે સવારના વાગી ગયા છે 10, તો આપણે જમવાનું બની રહ્યું છે. રોટલા બની રહ્યા છે ઘઉંના, અને આપણે આ તપેલામાં બનાવીએ છીએ મગની દાળ. એટલે તમે વિચાર્યા છો કે આટલી બધી કેમ દાળ બનાવી છે? આપણે અહીંયાથી જવાનું છે ગબ્બરભાઈ ઠાકોરનું ટિફિન લઈને, એટલે કે જમવાનું લઈને. ત્યાં અર્જુનભાઈ ઠાકોર અને ગબ્બરભાઈ ઠાકોર બહુ મસ્ત સેવાનું કામ કરવા આવી ગયા છે. તો હવે આપણે પણ થોડીક એમની સેવા કરવી જોઈએ, કારણ કે એ પબ્લિકની સેવા કરે છે, ગરીબની સેવા કરે છે. તો આપણે એમની સેવા કરવી જોઈએ. આપણે પણ ગરીબ છીએ, પણ કહેવાનો મતલબ કે આપણે તો મહેનત કરવા છીએ, તો આપણે બ્લોગ બનાવીએ છીએ. અને અમારો બ્લોગ ગમે તો લાઈક શેર સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. અને આપણે અહીંયાથી જવાનું છે એમના માટે જમવાનું લઈને. અને એ તો ના પાડે છે વારંવાર કે તમે જમવાનું ના લાવશો, પણ તોય, કારણ કે એ એક વખત નાસ્તો કર્યો હતો, તો બીજી વખત બીજા દાડે મેં વિડીયો જોયો હતો એમને ગબ્બરભાઈ ઠાકોરને બાટલો ચડાવ્યો. એટલે ભૂખ્યા પેટે કડિયા કામ કરું એટલે ભાઈ નથી થતું એમને. મેં કામ કરો તો ભૂખ લાગે છે બહુ. તો આપણે અહીંયાથી ઓનલી ફોર ફાઇનલી જમવાનું લઈ અને ત્યાં જવાનું છે બાઇક લઈને. તો આપણે આજે ફ્રી હતા, એટલે કે લાવો આપણે વિચાર થયો કે લાવો ફોન કરવો. અને આપણે એમને ફોન કર્યો કે હું ભાઈ જમવાનું લઈને ગબ્બરભાઈ આવું છું. તો કે ભીખાજી તમે હેરાન ના થશો? ના, હું આમાં કોઈ જાતનું હેરાન નથી થતો, કારણ કે તમે પબ્લિકની સેવા કરો છો, મારે તમારી સેવા કરવાની જરૂર છે. ચલો ફાઇનલી મિત્રો આપણે પહોંચી ગયા છે ત્યાં પહોંચી ગયા છે. અને આપણે મંગાવ્યું છે તપેલું મંગાવીને આપણે 2 બરણી દાળની પલાળ્યા છીએ. મગની દાળ બનાવી છે મસ્ત, લીંબુ બીંબુ બધું, અને આપણે 2 તપેલી મગની દાળની પલાળ્યા છીએ. તો આપણે ત્યાં પહોંચી ગયા છીએ, ફાઇનલી આવી ગયા છીએ. અને જો બીજી એક બરણી ખાલી કરી, બીજી બરણી ખાલી કરીએ છીએ મગની દાળની. તો આ છે મારા શ્રવણજી, બાજુમાં ઊભા છે, જુઓ શ્રવણજી આવી ગયા છે. અને એ બધા હાથ પગ ધોવા ગયા છે. આ બેને વધારે ભૂખ લાગી હતી એટલે 2000 જમવા આવી ગયા છે. તો આ છે અમારા શ્રવણજી. અમારા શ્રવણજીનો પરિચય આપું તો શ્રવણજીએ ધારો કે 12 ને 13 14 બીજ ભરી છે એમને. તો ભાઈ ખૂબ ખૂબ ધન્યવાદ કહેવાય કે 14 બીજ ભરી છે એમને, એકેય બીજ ખાલી નથી ગઈ. અને પહેલાં તો 12 બીજ પૂરી કરીને બીજી બે બીજ ચાલુ છે. હવે આપણે ફાઇનલી આવી ગયા છે અર્જુનભાઈ ઠાકોરના અને ગબ્બરભાઈ ઠાકોરનો વ્લોગ બનાવવા માટે. એટલે કે એમનો મોબાઈલ લઈને આપણે વ્લોગ બનાવવા આવ્યા છે. હું તમે જમો ત્યાં સુધી હું તમારા મોબાઈલમાં વ્લોગ બનાવું છું. તો આપણે આપણા મોબાઈલમાં વ્લોગ બનાવી રહી છે આપણા અશ્વિનભાઈ ઠાકોર. અને જુઓ મિત્રો, મકાનનું કામ કેટલે પહોંચ્યું છે. મકાનનું કામ પહોંચ્યું છે, પત્ર નાખી ગયા છે, બધું કમ્પ્લીટ ફિટિંગ બિટિંગ બધું થઈ ગયું છે. ખાલી બોલ્ટ ફિટ કરવાના બાકી છે. એ હમણાં ખાઈ અને બોલ્ટ ફિટ કરવા લાગી જશે. તો મિત્રો, પહેલાં મકાન જેવું હતું ને અત્યારે જેવું લાગે છે, તો હજુ તમને થોડે બનશે એટલે મકાન તમને સારું લાગી જશે જેમ જેમ. અને હજુ આપણે એને ટાઇલ્સ લગાવવાની બાકી છે, હજુ સંડાસ બાથરૂમ બનાવવાનું છે. પણ જો બારી બધું ફિટ થઈ ગયું છે, આજે બહુ મસ્ત કામ થઈ ગયું છે. તો ગબ્બરભાઈની જમવા બેઠે છે કે ત્યાં સુધી હું લાવો તમારો મોબાઈલ, હું તમારા મોબાઈલમાં વ્લોગ બનાવતો. ને એમની પણ ચેનલ છે જય બાબરી ગરીબ કી મદદ, ગબ્બર ઠાકોર. એ ચેનલ લાઈક છે, સબસ્ક્રાઈબ કરજો. અને આપણે સિમેન્ટ જોવા આવી ગયા છીએ, સિમેન્ટ કેટલી પડી છે. તો સિમેન્ટ પડી છે, પણ હવે આપણે ફાઇનલી પાછા આવી ગયા છીએ એમને પૂછવા માટે કે ભાઈ તમે પહેલાં જમજો, ધરીને શાંતિથી જમજો. તમે વ્લોગની ચિંતા ના કરતા, વ્લોગ હું બનાવીશું, બીજી કોઈ ચિંતા ના કરતા. એટલે આપણે એમને પૂછવા આવી ગયા છીએ કે તમે જો દાળ લેજો, ખાવાનું જમવાનું લેજો. અમારા અર્જુનભાઈ, શ્રવણભાઈ બધા જ મજબૂત બૂમ પડાવી રહ્યા છે જમવામાં. જો આ છે રેતના 2 ઢગલા પડ્યા છે, બે ફેરા રેતના નખાવ્યા છે આજે. તો મિત્રો બધું અત્યારે પોતાના ખર્ચે ગબ્બરભાઈ પોતાના ખર્ચે બનાવી રહ્યા છે. તમે સપોર્ટ કરજો ચેનલને. તો જે પણ કંઈ પેમેન્ટ આવશે એ મકાનના કામમાં વાપરવાનું આવશે, સેવાના કાર્યમાં વાપરવાનું આવશે મિત્રો. તો જો ફરી પાછા ગબ્બરભાઈ એવું કીધું હતું કે હજુ વ્લોગ બનાવ જ કરો, એટલે ફરી પાછા આપણે એમનો મોબાઈલ લઈ અને વ્લોગ બનાવવા આવી ગયા છીએ. એ મને બહુ સાચવે છે, મારા માટે બહુ ભાવ છે, મારો પણ એમના માટે બહુ ભાવ છે. અને આપણે તો જેને સપોર્ટ કરીએ છીએ, ગરીબને સપોર્ટ કરશે, એકબીજાને સપોર્ટ કરે છે, એમને આપણે સપોર્ટ કરીએ છીએ, બરાબર. એટલે તમે બધા સપોર્ટ કરજો, બરાબર. એકબીજાને સપોર્ટ કરવો જરૂર છે. હું તમને સપોર્ટ કરું, તમે બીજાને સપોર્ટ કરો, એ ભાઈ ત્રીજાને સપોર્ટ કરે. એટલે એકબીજાને સપોર્ટ જિંદગી ચાલતી હોય છે. આપણે પૂછ્યું હાલ કે ગબ્બરભાઈ ખાવાનું જેવું બન્યું છે? ગબ્બરભાઈ હાલ હાથ કર્યો તો મસ્ત બન્યું છે. તો આપણે લીંબુ ડુંગળી અને બધું લઈને આવી ગયા છે ફાઇનલી. અને આપણે પણ અશ્વિનભાઈને લાવ્યા હતા આપણા મોબાઈલમાં બ્લોગ બનાવવા માટે. તો આપણે હવે એમની જોડે બેસી ગયા છીએ. આપણે ભાઈ ગબ્બરભાઈ ઠાકોર મારે થોડીક વાત કરવી હતી. એટલે વાત શું કરવી હતી હું તમને બતાવું છું કે આપણે આમને પૂછ્યું છું કે ગબ્બરભાઈ તમને આ બાજુ સપોર્ટ કેવો મળે છે? ગબ્બરભાઈ એવું કહે છે કે મને આ બાજુ બહુ મસ્ત સપોર્ટ મળ્યો છે. અને તમારો તો મેન તો તમારો જ સપોર્ટ મળ્યો છે. કોઈ ના આમાં કોઈ સપોર્ટ નથી મળ્યો. આપણે કોઈ એવું મારા પર લોકો ઋણ ના ચૂકવશો, કારણ કે તમે એક અહીંયા ગરીબનું મકાન બનાવ્યું, તમે ગરીબની સેવા કરી રહ્યા છો. તો અમારે તમારી સેવા કરવી જરૂરી છે મિત્રો. તમારું શું કેવું થાય છે કોમેન્ટ કરજો. અને મિત્રો
અર્જુનભાઈ ઠાકોર હવે ખાઈ રહ્યા છે ઓનલી ફોર, પણ છેલ્લે ડુંગળી ખાવા બેઠા છે અને ઘણા મિત્રો જમી રહ્યા છે. તો હવે આપણે પણ એમની બાજુમાં બેઠા છીએ અને તમારે પણ જમવું હોય તો આવી જજો જમવા માટે. અને મિત્રો અમારી ચેનલ લાઈક છે સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. અમને ગબ્બરભાઈ આપણને કહી રહ્યા છીએ કે આવતીકાલે શ્રી ઠાકોરજી ચાના ઓપનિંગમાં ભીખાજી તમારે આવવું પડશે, તમારે આયા વગર નહીં ચાલે અને તમારે સ્ટેજ ઉપર પણ આવવું પડશે. કોઈ વાંધો નહીં. મેં ગબ્બરભાઈને કીધું કે ના ગબ્બરભાઈ હું નીચે ઊભો રહીશ. ના કે નીચે નહીં, આપણે સ્ટેજ ઉપર આવી જવાનું. તો કોઈ વાંધો નહીં. ગબ્બરભાઈ ઠાકોરનો ખૂબ ખૂબ આભાર, આપણને સ્ટેજ ઉપર બોલાયા છે. તો મિત્રો ગબ્બરભાઈ મને બહુ સપોર્ટ કરી રહ્યા છે દરેક વાતની અંદર. ગબ્બરભાઈ કે દરેક કંઈ પણ તમારા લાયક કામ હોય તો મને કહેજો. તો મિત્રો કોઈ વાંધો નહીં. ગબ્બરભાઈનો ખૂબ ખૂબ આભાર. ને હવે આપણે આવી ગયા છીએ ખાવાનું હજમ નહોતું થતું, એટલે આપણે આવી ગયા છે ફાઇનલી 2 દડા રમવા માટે. એટલે કે દડા રમવા આવી ગયા છે. અને આપણે ગબ્બરભાઈ ઠાકોરનો મોબાઈલ લઈ અને વિડીયો બનાવી રહ્યા છીએ. આ છે કૂતરો હાંકરથી કેમ બાંધેલો છે કે એક બધાને કરડવા આવે છે એટલા માટે અહીંયા બાંધેલો છે. અને મિત્રો મારા વ્લોગમાં કંઈ પણ બોલવામાં ભૂલચૂક થાય તો મિત્રો માફ કરજો અને કોમેન્ટ કરજો, તો અમે સુધારશું. મારો વ્લોગ કેવો લાગે છે તમે કોમેન્ટ કરજો, એટલે મને થોડી ખબર પડે કે મારે આ સુધારો કરવાનો આવે છે, મારે આ સુધારો કરવાનો આવે છે, બોલવામાં સુધારો કરવો છે કે વિડીયો બનાવવામાં સુધારો કરવો છે કે ક્વોલિટીમાં સુધારો કરવો છે. મિત્રો આપણી જોડે મોબાઈલ સાદો અને સિમ્પલ નાનો છે, તો રિઝલ્ટમાં હાલ થોડી તકલીફ પડશે, કારણ કે તમે અમારી ચેનલને લાઇક શેર સબસ્ક્રાઈબ કરશો તો અમારી ચેનલ મોનેટાઈઝ થશે ને થોડું ઘણું પેમેન્ટ આવશે તો આપણે એનો મોબાઈલ લઈશું, સારા સેવાના કાર્ય પણ કરશું, તમારા જેવા મિત્રોને સપોર્ટ પણ કરશું, બધાને આપણે સપોર્ટ પણ કરશું. અને તમારે પણ બ્લોગ બનાવવો હોય તો તમારે ના ફાવતું હોય તો મને કહેજો, આપણે તમારે કે એપ્લિકેશન ડાઉનલોડ કરી આપશું, એમાં એડિટિંગ થાય છે બધું. જે અમારા સરવણભાઈ ઠાકોર ફિલિંગ કરી રહ્યા છે, અમારે અર્જુનભાઈ ઠાકોર બોલિંગ કરી રહ્યા છે. અને આજે શનિવારનો દિવસ હતો તો ગામના છોકરાઓ ઘણા બધા આવી ગયા છે ગબ્બરભાઈ ઠાકોરને, અર્જુનભાઈ ઠાકોરને અને સરવણભાઈ ઠાકોરને મળવા માટે, એમના સાથે મોજ મસ્તી કરવા માટે. એટલે કે ચાલો આપણે દડા રમીએ. તો ચાલો દડા રમે છે ને આ બાજુ પડી છે એમની ગાડી, ને ગાડી લઈને આવી ગયા છે. તો મિત્રો ગબ્બરભાઈ સેવાનું કાર્ય કરી રહ્યા છે, તમારું કેવું શું થાય છે કોમેન્ટ કરજો, કારણ કે એ બધાને સપોર્ટ કરે છે, બરાબર. અને ગબ્બરભાઈનું એવું નથી, અમુક કહેતા હોય છે પેલો કે મને સપોર્ટ નથી કરતા, પેલો કે મને સપોર્ટ નથી કરતા, પણ ભાઈ એમની જોડે અત્યારે એક સેવાનું કામ કરે છે, દિવસે આખો દિવસ સેવાનું કામ કરે છે અને રાતે સ્ટુડિયોમાં રેકોર્ડિંગ કરે છે, કારણ કે અહીંયાથી 120 કિલોમીટરથી આવે છે ને 120 કિલોમીટરથી જાય છે. તો ભાઈ 120 કિલોમીટર આબુ જવું તમને લાગે બહુ તકલીફ પડે છે. આપણે તો ખાલી 20 કિલોમીટર જવું હોય તો ઠંડીમાં આપણે નથી દેખતા, તો અત્યારે જઈ અને અર્જુનભાઈની ગબ્બરભાઈની રેકોર્ડિંગ કરશે ત્યાં ઓપનિંગમાં. અને ઘણા બધા મિત્રો આવતા હોય છે એમની મુલાકાત માટે, તો એ બધાને કીધેલું છે કે તમારે રાતે જવું અથવા કોન્ટેક કરીને જવું. અને હા મિત્રો, ખાસ એક વાત જણાવવાની તો રહી જ ગઈ, ગબ્બરભાઈ ઠાકોરે આજે મને એવું જ કીધું છે કે ભીખાજી તમારે એ બાજુ કોઈને આજુબાજુ પ્રોગ્રામ જોવે તો એટલે કે તમારો મોબાઈલ નંબર આપી દો, તો કે તમે મારો કોન્ટેક કરજો, તો કે ગબ્બરભાઈ ઠાકોરને અને અર્જુનભાઈ ઠાકોરને તમારે બોલાવી શકશો. તો મિત્રો હું એવું કહું છું કે તમારે કોઈ તમારા પાર્ટીમાં બોલાવે, કોઈ તમારા પ્રસંગમાં બોલાવે, કોઈ તમારા ઓપનિંગમાં બોલાવે, કોઈ બી જગ્યાએ તમારે બોલાવવા હોય, લગ્ન પ્રસંગના કોઈ બી કામ હોય, અને હા સંગીતને લાગતા તમામ કામકાજ હોય તો મારો કોન્ટેક કરજો. ભીખાજી ઠાકોર, મોબાઈલ નંબર છે 72 018 24 50 100. આ નંબર પર કોન્ટેક કરશો તો સંગીતના તમામ કામકાજ માટે આપણે ગબ્બરભાઈનો ઠાકોરનો કોન્ટેક થઈ જશે. ચલો ફાઇનલી આપણે આવી ગયા છે દડા રમી, અને અહીંયા આવી ગયા જીજો ઉપર અર્જુનભાઈ ઠાકોર અને સરવણભાઈ ઠાકોર ચડી ગયા છે બોલ્ટ ફિટ કરવા માટે, પતરા ફિટ કરે છે એના માટે, બોલ્ટ ફિટ કરવા માટે. ગબ્બરભાઈ ઠાકોર એમનો વિડીયો બનાવી રહ્યા છે, વ્લોગ બનાવી રહ્યા છે. તો મિત્રો તમારું શું કહેવું છે કોમેન્ટ કરજો. સોરી મિત્રો, મારે બોલવામાં થોડી તકલીફ પડશે, કારણ કે એડિટિંગમાં નવો વ્લોગ બનાવીએ છીએ એટલે કદાચ બોલવામાં તકલીફ પડશે, થોડોક માફ કરજો યાર, માફી માગું છું, કારણ કે એ તો થોડો સુધારો થઈ જશે. એ તો તમે અમને કોમેન્ટ કરજો કે ભીખાજી તમારે આ વ્લોગમાં સુધારો કરવાનો છે, પણ ખોટી કોમેન્ટ ના કરતા મિત્રો, કોમેન્ટ કરો તો સારી કરજો, કારણ કે એમાં કોમેન્ટ કરવામાં પૈસા નહીં, અને લાઇક શેર સબસ્ક્રાઈબ કરવામાં પૈસા નહીં મિત્રો. એક કોઈકનું સારું થતું હોય તો સબસ્ક્રાઈબ કરવામાં પૈસા નહીં. ચલો ફાઇનલી આપણે આવી ગયા છીએ બાસપાકની ચોકડી, સંત શ્રી સદારામ બાપા પકોડી સેન્ટર, અમારા ભગા કાકાની મુલાકાતે. તો ગબ્બરભાઈની આવ્યા હતા, ગબ્બરભાઈની પકોડી ખાઈ અને નીકળી ગયા છે. અને હવે આપણે બ્લોગ બનાવવાનો ટાઈમ મળ્યો છે, કારણ કે એક ખાતા ત્યાં સુધી આપણે ટાઈમ હતો નહીં, આપણે એમના થોડાક ટાંપામાં હતા, પાણીની બોટલ લાવવામાં હતા, કારણ કે હવે જો અમારા ભગા કાકા
આપણા માટે ઘર માટે સ્પેશિયલી પકોડી પેકિંગ કરી રહ્યા છે કે તમારે આ તો લઈ જ જવાની છે ઘરનાને પકોડી તમારે ખબરમાં તમારા છોકરાઓ માટે. ચલો આપણે ફાઇનલ લઈ જઈશું અને આપણે હાલ પકોડી ખાઈને આપણે ઊભા છીએ. આપણને પકોડી ઘણી બધી ખવડાય છે કારણ કે આપણે તો પૈસા પણ નથી લેતા, શરૂ પણ આપું છું પણ નથી લેતા ભાઈ. તો હવે આપણે બીજી વખત ફાઇનલી ખાવાની બંધ કરી દેવાની છે. કને જો તમે પૈસા નહીં લો તો આપણે પકોડી નથી ખાવાની. આપણે એવા અમીર તો નથી પણ કદાચ આપણે ભાઈ કોઈનું ઓલું ના રખાય. ચલો ફાઇનલી હવે આપણે બાસપતિ પકોડી ખાઈ અને નીકળી ગયા છીએ. આ છે આપણું બાઇક, આપણો કાળો ઘોડો. આપણો કાળો ઘોડો તો આપણે લઈને જ જવાનું હોય. તો આ છે સમી રાધનપુર રોડ. તો આપણે આવી ગયા છે ને હવે આપણે જઈશું દિનેશ કાકાની દુકાને. ચલો ફાઇનલી આપણે પહોંચી ગયા છીએ દિનેશ કાકાની દુકાને. દિનેશ કાકાની દુકાને આપણે કેમ આવ્યા છીએ કે આપણે મુલાકાત કરવા માટે આવ્યા છીએ દિનેશ કાકાની દુકાને કે આપણે શ્રી ઠાકોરજી ચા આપણી જોડેથી લઈ અને વેચી રહ્યા છે. તો પહેલાં 5 કિલો, બીજી વખત 5 કિલો, ત્રીજી વખત 10 કિલો અને ત્રીજી વખત 15 કિલો, ટોટલ આપણી જોડેથી 35 કિલો ચા ઉતારી છે. પહેલાં તો એમનો આપણે ખૂબ ખૂબ આભાર માનશું. દિનેશ કાકા તમારો ખૂબ ખૂબ આભાર. અને આપણે પૂછવા આવ્યા હતા કે શ્રી ઠાકોરજી ચા હવે તમારી જોડે કેટલી પડી છે? તો કે હા પડી છે. બીજી વખત આવો તો નેક્સ્ટ ટાઈમ આવો તો લેતા આવજો. અને આપણે બીજું પણ એ આમંત્રણ આપવા આવ્યા હતા કે શ્રી ઠાકોરજી ચામાં રાધનપુર સવારનું શ્રી ઠાકોરજી ચાનું ઓપનિંગ છે. તો આપણે એમને આમંત્રણ આપવા આવ્યા હતા. તો મિત્રો તમને પણ ભાવભર્યું આમંત્રણ છે. શ્રી ઠાકોરજી ચાના ઓપનિંગમાં પહોંચી જાજો તારીખ 14/12/2025 રવિવારના દિવસે. એટલે જો આ છે આપણો બ્લેક ઘોડો લઈને આપણું બાઇક લઈને આવી ગયા છીએ દિનેશ કાકાની દુકાને મુલાકાતે. તો હવે આપણે અહીંયાથી જવાનું છે શંખેશ્વર, સીધું આપણે ઘરે જવાનું છે કારણ કે અંધારું થઈ જશે. વ્લોગ બનાવવાનો બરાબર મજા આવશે.